દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને કરવામાં આવેલી ટિપ્પણી ભાજપના પ્રદેશ પ્રમુખને હવે ભારે પડતી દેખાઈ રહી છે, કેમ કે ઠેર ઠેર ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, નારાજગી દર્શાવવામાં આવી, રોષ વ્યક્ત કરવામાં આવ્યો। ત્યારબાદ આજે બનાસકાંઠામાં એક રેલીનું આયોજન થયું, જેમાં બસ પોર્ટથી લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સુધી આ રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ જોડાયા। ભાજપના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આ બાબતે ગેનીબેન સામે જે ટિપ્પણી કરવામાં આવી છે તે મુજબ માફી માંગવામાં આવે તે પ્રકારની માંગ છે તે આ રેલીમાં કરવામાં આવી। તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આ મામલે જે કોંગ્રેસના આક્રમક નેતાઓ હતા તેમણે આ બાબતે નિવેદન આપ્યું છે ને મહિલાઓ અને દીકરીઓનું અપમાન સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારની વાત કરી છે। આમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના મહિલા નેતાઓ પણ કેટલાક જોડાયા। પહેલા સાંભળો આ આગેવાનોને। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રીતે જીતના ઉમ્માદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો અને બનાસકાંઠાના સાંસદના ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં એના વિરોધમાં આજે સૌ અમે કાર્યકર્તાઓ આગેવાનો ભેગા થઈને એને આવેદનપત્ર આપ્યું। જગદીશ વિશ્વકર્મા માફી માંગે, એક બાજુ નારી વંદનાની સન્માનની વાતો કરે છે અને બીજી બાજુ એક ચૂંટાયેલા મહિલા સાંસદ વિરુદ્ધમાં આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય તો ભાજપના પ્રદેશ પ્રમુખ જ આવો વાણી વિલાસ કરતા હોય તો એના નીચેના કાર્યકર્તા પાસે લોકો શું આશા રાખી શકે? એટલે એના વિરોધમાં અમે સૌને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં તમે દેખી શકો આખા ગુજરાતમાં સામાજિક સંગઠનો, કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે અને હજી પણ જ્યાં સુધી આમાં માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું। જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રૂપિયાના થેલા, દારૂના કન્ટેનરો, ધાક ધમકી, પ્રશાસનનો દુરુપયોગ કરી અને મતદારોનું જે દિલ જીતવું જોઈએ દિલ જીત્યા વગર એમને નિમ્ન કક્ષાના ષડયંત્રો રચી અને જે સત્તા હાંસલ કરી છે, સત્તાના અભિમાનમાં એ સત્તામાં પાગલ જેવું મગજ થઈ ગયું છે વ્યક્તિ જે ગુજરાત ભારતીય જનતાના પ્રદેશ અધ્યક્ષે જે વાણી વિલાસ નિમ્ન કક્ષાનું કર્યું છે, નારીની વંદનાની વાતો કરતા, નારી સંરક્ષણની વાતો કરતા જગદીશ પંચાલે જે બનાસકાંઠામાં નિવેદન આપ્યું છે એ નિવેદનના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજમાં છે। ખાસ કરીને ગુજરાતની નારીનું અપમાન કર્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પ્રમુખો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, બનાસકાંઠા જિલ્લાના અગ્રણી આગેવાનોએ આજે માન્ય કલેક્ટર શ્રી હાજર નહોતા પણ આરએસી સાહેબને આવેદન આપી અને મેં વિનંતી કરી છે કે આ જે નિમ્ન કક્ષાની વાણી વિલાસ થઈ રહ્યો છે વાણી વિલાસને રોકવામાં આવે અને જગદીશ પંચાલ માફી માંગે। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતાઓ, આગેવાનો તેમના મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જે સ્પષ્ટ તેમની નારાજગી છે કે જે રીતે સાંસદ ગેનીબેન ઠાકોર જે બનાસના બેન ગેનીબેન તરીકે ઓળખાય છે તેમને લઈને જે વિવાદિત નિવેદન સામે આવ્યું છે તેના કારણે તેમણે રોષ વ્યક્ત કરતા નારાજગી દર્શાવી છે અને આ મામલે માફી માંગવાની માંગ કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।